હું લઈને બેઠો છું આ બુક છે ને એ જ્યારે આપણે કોઈ ગાય વિયાવાની હોય ત્યારે આપણા હાથમાં હોય. આપણી કોયલની વાછડી એની બધી માહિતી લખવાની છે, જન્મ તારીખ લખવાની છે. પકડજો પડી ન જાય. ગૌશાળાનું મુંગટ માથાનું પહેલું નામ પૂનમ. હા પકડાઈ ગયા પછી વાંહે દોડો છો જો તો મોં ભર્યું હતી. નવા મેમ્બર પણ ફર્સ્ટ ક્લાસ દૂધ પી અને બેસી ગયા છે. જુઓ દીકરી પણ જબર આવી છે. વાહ વ્રજ વાહ. આમ કમ્પેરિઝન કરશું કે કોણ વધે સૌથી વધારે. આમ એવી પદ્ધતિ છે કે એમાં થોડુંક આમ દુઃખે લાગે પણ એનું પરિણામ જોઈ અને જય માતાજી. ઘણા દીએ દર્શન દીધા હો તમે તો યાર. શું કહો જય માતાજી. કેમ છો ભૈયા? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણા બધા દિવસ પછી અહીંયા પાંજરાપુરથી નહીં પણ ગૌશાળાએથી કરી છે. ક્યાંથી? ગૌશાળા. કેમ આજના વ્લોગની કેમ કાલ નથી કરી? કાલ ઢીંગલીને હે એનો જન્મ થયો ત્યારે અહીંયાથી જ કરી હતી ને, તો કેમ ભૂલી જાઓ છો મારા ભાઈ? કે જેમ હું ભૂલી જાઉં તેમ તમે ભૂલી જાઓ છો? બરાબર. બાકી અત્યારે હું લઈને બેઠો છું આ બુક છે ને એ જ્યારે આપણે કોઈ ગાય વિયાવાની હોય ત્યારે આપણા હાથમાં હોય, અને કોઈ ગાય વિયાઈ જાય, બચ્ચું આવી જાય નવું, ત્યારે આપણા હાથની અંદર હોય. એમને અત્યારે આ બે બુક છે એમાં આપણે અત્યારે આનું કામ છે. જો આ બુકનું જેમાં આપણે બધી માહિતી લખીએ ને એનું, અને માહિતી એવી લખવાની છે કે જે નવી ઢીંગલી આવી છે આપણી કોયલની વાછડી એની બધી માહિતી લખવાની છે, જન્મ તારીખ લખવાની છે, બચ્ચું કોનું છે એ બધું લખવાનું છે. તો એકવાર એ બધી નોંધણી કરી લઈએ અને પછી ચેક કરીએ, કારણ કે આજે 2 દિવસની થઈ ગઈ છે કે ના 1.5 દિવસની થઈ. આજે સાંજે 5-6 વાગે છે એ 2 દિવસની થશે. બરાબર. બાકી જુઓ ખસી જાજો માર ભાઈ થોડાક. બંને માં દીકરી એકદમ રિલેક્સ કરે છે, બંને એકદમ ઓકે રિપોર્ટ છે. પણ સૌ પ્રથમ તો આપણે જે નોંધણી કરવી છે એ નોંધણી કરી લઈએ અને પછી એને આરામથી જોઈએ. મારે બસ નવા મેમ્બરની નોંધણી કરવી હતી. ત્યાં એક પ્રશ્ન ઊભો થયો છે. આજે આપણી પાસે 2 રજિસ્ટર છે ને, પકડજો પડી ન જાય. આ બંને રજિસ્ટર છે ને એમાં આ છે ને એ બધું પેડિગ્રી રજિસ્ટર છે કે જેની અંદર ભાઈ સાહેબ કેમ પણ ઘટે કંઈ. ઓહો ઇંગ્લિશ બ્રીડ. આ તો તોય કંઈક મેળે છે બંને. જુઓ જબર હે ને. આની અંદર જો આવી રીતે છે, માનો કે પૂનમ હોય, ગૌશાળાનું મુંગટ માથાનું પહેલું નામ પૂનમ, એની આવી રીતે બધી માહિતી લખેલી હોય, જન્મ તારીખ હોય, બધી જ માહિતી. બરાબર કમ્પ્લેટ. તો હવે આપણે આ જે નવા મેમ્બર છે એની કાચી માહિતી આપણે લખી લેશું કે એમાં આ બુકમાં. આમાં શું છે કે ખાલી માનો કે આવી રીતે લખેલું હોય જો બધું છે ને, એટલે આમાં જ્યારે આમાં એ નવા મેમ્બરનું નામ ક્યારે ચડે કે જ્યારે એને કોઈ નામ મળી જાય પછી, અને નામકરણની વિધિ જ બાકી. બરાબર ને? રુદ્રફૂઈ. બરાબર, રુદ્રફૂઈ કંઈક નામ આપે સરસ, પછી આમાં ચડશે એનું નામ. નામ વગર તો શું લખવું? એટલે કાચી નોંધણી કરી લઈએ આ બુકની અંદર. પછી ચાંદલો કરશું, બધી કાયદેસર વિધિ અનુસાર બધું કરશું આપણે. પણ અત્યારે એકવાની કાચી નોંધણી કરી લઈએ. અહીંયા જો આમ સ્ટાર મારી દઈએ, પછી લખીએ કોયલ વિયાણી. કઈ તારીખ? આજ કેટલી છે? 19 છે ને. 17 તારીખે 17/4/2026 સાંજના ડોલ લઈ લેજો મેકા કને. સાંજના સમજો ને 6 તો નહીં પણ 5 વાગ્યાની આસપાસ, 5 વાગ્યાની આસપાસ બચ્ચું આવ્યું વ્રજનું. ઓકે, આટલી માહિતી ડન થઈ ગઈ. આ કાચી માહિતી છે. બરાબર થઈ ગઈ બુક બંધ. અને હવે જ્યારે નામકરણ થશે, આગળની વિધિ થશે, આ રાખી દેજો અંદર. બધું કમ્પ્લીટ હાંચવીને રાખી દે. પાછું હતું ત્યાં ને ત્યાં માર ભાઈ.
પછી રુદ્ર ફૂઈ છે એ બધા કાર્યક્રમ કરશે, ચાંદલાનું છે ના વિચાર શું એ બધું કરીને પછી એમાં પાકા રજિસ્ટરમાં બધી માહિતીની ચડાવી દેશું. બાકી સવારમાં અડધું કામ ઓકે થયું છે ને અડધું હજી બાકી છે, ત્યાં વ્લોગ ચાલુ કરી નાખ્યો. ચેતનભાઈ હતા ત્યારે વ્લોગ ચાલુ કરવો હતો, પણ ચેતનભાઈ પછી એમ પાદરા હાથમાં આવે નહીં, કામ થઈ જાય એટલે સીધા અહીંયાથી થઈ જાય ગોળી, બરાબર ને? એ ગોળી થઈ જાય પછી હાથમાં મોડા આવેલા હવે સાંજને જોશું જો હશે તો. બાકી રુદ્રભાઈ મારો ભાઈ ગેટ ખુલ્લો પડ્યો છે, પછી કહે વાસુડા નીકળી ગયા કુવાની ઉવા. કિંગ તો જુઓ, કિંગ અત્યારમાં છે એ આરામમાં બેસી ગયા છે, ખાણ ખાઈ લીધું એકદમ ઓકે રિપોર્ટ. આરામ કરો, કોઈ કામ નહીં તમારું. ભાઈ સામે દરવાજો જો ખુલ્લો પડ્યો છે, હવે કામ બધું પૂરું કરી અને જતા રહે ઘરે. તો આ બધા છે ભાઈ ઢીંગલા છે ને મોજ કરે બારે, એટલે આ એક લોક લાગી ગયો, આમાં 3 લોક છે ટોટલ. આ જો ધૂળ ખાય હે, કેમ ખબર નહીં પડતી? હોય પંખુરી હા પકડાઈ ગયા પછી વાહે દોડોઈશું. જો તો મોં ભર્યું હતી, ધૂળ ખાઈ રહી હતી. એને મૂછું પહેરાવવું પડશે મારા ભાઈ, આમાં લોક મારી દે અને એને મૂછું પહેરાવવું પડશે મોઢા ઉપર. પડ્યું છે આપણે કને કે લેવા જવું પડશે? હા તો લઈ આવ્યો બપોરે, મારી ભારે ખાય રેલાઈ તો હવે ચાટે હતી. નહીતર હું તને હમણાં એડ્રેસ આપું ને અહીંયાથી લઈ આવજો 2-3 મૂછ્યા. તો એમ તો નહીં માને મારું ભાઈ. નનકા વાસુડા હું દૂધ પીતા હોય ને ત્યારે ધૂળ ઘણી ખાઈ ગયો, એને આમ ભાન ના હોય. એ જો એના મોઢે તમે પાણીની ડોલ રાખી દો, પાણી તો રાખવાનું જ ના હોય જ્યાં સુધી 2-3 મહિનાનું ખાતા મતલબ શીખે નહીં ત્યાં સુધી પાણી ઓછું પાવે એમ જ સારું, બરાબર? એના મોઢાની સામે તમે પાણીની ડોલ રાખી દો તો એ પાણી જ પીધા કરે, કારણ કે એને ભાન નથી એટલી, બરાબર? એને તમે ગાય પાસે મૂકો તો એ દૂધ જ પીધે રાખે. પછી એને તમે કાંઈ ન કરો તો એ ધૂળ ખાતે રાખે, કારણ કે એને સમજણ નથી એટલા માટે. પણ કાંઈ વાંધો નહીં, આપણે પાણી તો મૂકતા નથી, એને ધૂળ ખાઈ જાય કારણ કે આપણે ત્યાં હોય ને હાજર ઉપર ને ઉપર, બરાબર? એટલા માટે ધૂળ ખાય તો એના માટે આપણે મૂછું પહેરાવી દઈશું. આમ મૂછું આવે ને મોઢે આમ ઈ કરી નાખશું બપોરે. બાકી હવે આવી જાઓ હવે નવા મેમ્બરને જોવા માટે. નવા મેમ્બર પણ ફર્સ્ટ ક્લાસ દૂધ પી અને બેસી ગયા છે. જુઓ કોયલે ઊભી છે આરામથી અને આ બેઠા છે અહીંયા. અરે બચ્ચી ઊભી થા. હાલા એ શંકર, ધીમે ધીમે કોયલને છોડી નાખી, બંનેને આપણે જોઈએ કેમ બાંધેલી છે તું. હાલો એલા ભૂલી ગઈ કે શું? હાલ બારે આવો થોડા. કોયલ હાલ મારી હાલ. આમ હાલો માતાજી કને હાલો. બંનેને ચેક કરો મા દીકરીને. દીકરીમાં જબર આવી છે. વાહ વ્રજ વાહ. શરૂઆતમાં વ્રજ જ્યારે છે ને શરૂઆતમાં એના બચ્ચા આવવાની શરૂઆત થઈ એટલે લગભગ વાસડા આવતા, એટલે બધાને એમ થઈ ગયું હતું કે વ્રજને તો વાસડા જ આવશે. પછી છે એ વ્રજ થઈ ગયો ગરમ ગયો કે એમ કેમ કે બધા, અને પછી ચાલુ કર્યું હાવજે વાસળી ઉપર વાસળી અને એના ઉપર એ વાસળી. આપણે ટોટલ વ્રજની આપણી પાસે 3 વાસળી થઈ ગઈ છે. એમાંથી એક તમે અહીંયા ચેક કરી શકો છો, બીજી અહીંયા ચેક કરી શકો છો, એક પંચકલી, બીજી રાગેણી અને ત્રીજીનું હજી નામ આપ્યું નથી આપણે. પણ બચ્ચા કેવા આવે જુઓ તો ખરા, સેમ ટુ સેમ. આમ ખબર પડી જાય માણસને કે કિંગ વ્રજ.
હજી 1-2 દિવસમાં જ્યારે આપણે સમય મળશે ને ત્યારે પંચકલીને, રાગેણીને અને આ નવા મેમ્બરને ત્રણેયને એક સાથે જોઈશું. એક સાથે જોઈ અને આમ કમ્પેરિઝન કરશું કે કોણ વધે સૌથી વધારે, અને પ્લસ કેમ આપણે ખબર પડી જાય કે આ વ્રતનું જ બચ્ચું છે. હાલો આમ એકાદો ફોટો પાડશી આપણે તમારો. બંને મા દીકરી એકદમ ઓકે રિપોર્ટ છે ને? જુઓ કેમ છે. આ બંને મા દીકરીના સરસ સરસ આપણે ફોટા ક્લિક કરી લીધા, પાડી લીધા, બરાબર. બાકી આ નવા મેમ્બર છે ને રાધાબાઈ, એને જે મિતભાઈ આપણા મિત્ર લઈને આવ્યા હતા, એનો કાલ ફોન આવ્યો હતો મને કે શું કરે અમારી રાધા. મેં કીધું તમારી રાધા એકદમ ઓકે રિપોર્ટ. તો એ ભાઈને કારખાનું છે રાજકોટની અંદર, બરાબર, અને ત્યાં જ ગાયો રાખે છે. એક જ ગાય છે કદાચ. તો અને મને કેવા લાગે કે આમ જ્યાં એનો વાળો બનાવેલો છે ને ત્યાં કે જાય ને તો મજા નહીં આવતી, કે રાધા નહીં ને એટલે. મેં સાચી વાત છે ભાઈ, જે દિલથી ગાયો રાખી હોય ને એને થોડુંક આમ અહંગરો લાગે, કે મજા ના આવે ને એવું બધું થાય. પણ હવે શું, આ તો થોડા દિવસની વાત છે, અને એ ભાઈ માટે પણ આ સારી બાબત છે કે કિંગ સાહેબનું બચ્ચું આવશો, અને ગાય માટે પણ સારી વાત છે. એટલા માટે મેં કીધું થોડા દિવસ સહન કરો, અને એવું તેવું લાગે તો રાજકોટ ત્યાં 200 કિલોમીટર છે, આવી જવાનું, મળી જવાનું, અને પછી જતું રહેવાનું. બરાબર ને રાધાભાઈ? તને યાદ આવે હ મિતભાઈ? કે યાદ તો ઘણા આવે, આપણે શું કરવું કહો, કોઈ વાંધો નહીં. આ બધું થોડા દિવસનું છે, પણ આ બધું શું છે, આ એક આમ એવી પદ્ધતિ છે કે એમાં થોડુંક આમ દુઃખે લાગે, પણ એનું પરિણામ જોઈ અને એમાં છે શબ્દમાં આપણે વર્ણવી ના શકીએ એવી મોજ આવે એનું. આ બધી આ જે પ્રોસેસ ચાલુ હોય ને એના પરિણામની, પણ એ બધું ધીમે ધીમે થાય. બાકી શું કહે આપણા નવા મેમ્બર? બરાબર ચેક કર્યા? તો હવે ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ કરી નાખો જબરદસ્ત, કે ઘટે નહીં કાંઈ આમાં. 24 કલાકના તો હવે થશે. આમ શું છે કે રદલાના બચ્ચા રહ્યા ને એ આમ વાસડા જેવા આવે, કે આટલું બોડી ને આટલું આમ હાઇટ, લંબાઈ, એનું શરીર, એ બધું છે ને એ વાસડા હોય ને એની અંદર આવે. વાછડી હોય ને થોડી કમજોર આવે, પણ આ તો કિંગ વ્રજ કહેવાય ને ભાઈ. શું કેવું હે ઢીંગલી? મજા આવે હે ને? એ કે વાતું ભલી, મજાની તો વાત જ ના કરો તમે. હા ફર્સ્ટ ક્લાસ દૂધ પી લે, અને હવે પછી હમણાં એના પિંજરાની અંદર જવાનું. થોડી વાર બંનેને અહીંયા જ ઊભા રહેવા દઈએ, અને આપણે હવે જે આપણી આરતી ગાયો છે પાછળ જે ઊભા એ બધા, અહીંયા ચક્કી છે, કલ્યાણી છે, પછી જાનકી છે આપણી, જે ગાય આડવા માટે જાય છે એને છોડી નાખીએ એટલે જાય એ આડવા માટે, અને પછી આ બધા ફેમિલીને પૂરી નાખીએ પાછળ. બરાબર ને? ક્યાં પહોંચાડ્યું રુદ્રભાઈ? હવે એ તો નાખી દઈએ આપણે, પણ આ તમારું કામ ક્યાં પહોંચાડ્યું? હાલો તો એ થોડી વાર સાઈડમાં રાખો, અને આપણે ગાયો છોડી નાખીએ. હવે આપણી આડવાવાળી ગાયો આડવા જતી રહી, જે અહીંયા હાજર રહી એ પાછળના વાડામાં જતી રહી, અને આ નવા મેમ્બર આવી ગયા એના સેફ પિંજરાની અંદર. પિંજરાનો લોક આવી ગયો છે બંધ કમ્પ્લીટ. પંચકલીબાઈ થોડી વાર ફરશે, કારણ કે એની પાસે ગ્રીન પાસ છે. ગોર ખાય છે જો, હવે પંચકલી ઘણો ગોર ખવાય એની પાસે. ચાલ બીજું કંઈ ખાવો જાઓ. બાકી સામે જુઓ કાશીને છે એ પાણી પીવું લાગે, પાણી પીને પાઈ દીધું હે, પણ છતાં ત્યાં થડ પાછળ જાય છે. બાકી બધું કામ થઈ ગયું. કેમ ઊભા થઈ ગયા? કે આમાં જવું છે, આમાં જવું હે? એમાં વાર છે હજી 4-5 દિવસ પછી તમારે પણ તમારા સાથીદારો પાસે એના ભેગે રહેવાનું, બરાબર ને? પણ હજી વાર છે, 2 દિવસ ખમો. અને બાકી હવે ફક્ત એક કામ રહ્યું છે, આ બાફણું મૂકવાનું, ને બીજું સાફ સફાઈનું. આ બધું સાફ સફાઈ કરવાની છે, તો ફટાફટ કામ ચાલુ કરીએ. નહીંતર જો વિડીયો જ બનાવતા રહેશું ને થશે ધીમે ધીમે મોડું.